ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા શાક માર્કેટની આજુબાજુમાં ક્યાંય જાહેર શૌચાલય ન હોવાથી વેપારીઓ, ગ્રામજનો અને વાહન ચાલકોને ભારે પરેશાની થવા પામી છે. દહેગામ ખાતે આવેલી શાક માર્કેટમાં તાલુકાના ગામડાઓમાંથી શાકભાજી ખરીદવા માટે વેપારીઓ, ખેડૂતો અને મહિલા દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે આ શાક માર્કેટમાં આજુબાજુમાં ક્યાંય જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું નથી. પહેલા હતું, પરંતુ પૂર્ણિમાના ઢાળ પાસે હતું તે તોડી નાખવામાં આવ્યું છે, જેને લઈ હાલ શાક માર્કેટમાં શૌચાલયની સુવિધા ન હોવાને લઈ વેપારીઓ, ગૃહિણીઓ અને ખેડૂતોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. તો આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક તકેદારીના પગલાં ભરે તેવી જરૂરિયાત ઉઠવા પામી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.